નમસ્તે મિત્રો, હું નીરજ જોશી કાયદેશીશ એકેડમીમાં આપનું સ્વાગત કરું છું. આવનારી પરીક્ષાની તૈયારીના ભાગરૂપે એક આદર્શ પ્રશ્નપત્ર જોવાનું છે, જે આપણી પરીક્ષાના દ્રષ્ટિકોણથી બહુ મહત્વપૂર્ણ છે. તો તમારે મારી સાથે સાથે આ પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવવાનું છે અને એક અનુમાન મેળવવાનું છે કે હવે આપણી તૈયારી હવે કેટલા સુધી પહોંચી છે અને પરીક્ષાની અંદર હવે આપણે કયા કયા ટોપિકો કવર કરવાની જરૂર છે. તો તમારે મારી સાથે સાથે આ પ્રશ્નો જોવાના છે. જે પ્રશ્નો ના આવડતા હોય તો તે યાદ કરી લેવાના છે, જેથી પરીક્ષામાં કોઈ પ્રશ્ન ઉદ્ભવ થાય નહીં. તો ચલો, જો તમને અમારા આવા વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા નવા વિડીયો મેળવવા માટે બેલ આઇકન પર પ્રેસ કરો. ચલો તો પહેલા નંબરનો પ્રશ્ન જોઈએ કે દયા, માયા, પ્રેમ જેવી લાગણીઓથી પ્રેરાઈને થયેલી પ્રવૃત્તિ એટલે ખાલી જગ્યા પ્રવૃત્તિ. તો દયા, માયા, પ્રેમ આવી બધી લાગણીઓથી જે પ્રેરાઈને પ્રવૃત્તિઓ થાય છે, તો આવી પ્રવૃત્તિઓને બિનઆર્થિક પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે, કે જેમાં કોઈ આર્થિક લાભનો ઉદ્દેશ્ય હોતો નથી, માટે તેને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. અને જેમાં કોઈ આર્થિક એટલે કે લાભ મેળવવાનો કે નફો મેળવવાનો હેતુ હોય તો તેને આર્થિક પ્રવૃત્તિઓ તરીકે ઓળખવામાં આવે છે. બીજા નંબરનો પ્રશ્ન જોઈએ કે જે પ્રવૃત્તિમાંથી માત્ર આવક કે માત્ર ખર્ચ હોય તો તેવાને અને વિનિમય ના હોય તો આવી પ્રવૃત્તિને શું કહેવાય? અમુક પ્રવૃત્તિ હોય કે જેમાં માત્ર કાં તો આવક હોય કાં તો માત્ર ખર્ચ હોય, પરંતુ વિનિમય ન થતો હોય તો આવી પ્રવૃત્તિઓને બિનઆર્થિક પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે. જેમ કે કોઈ જગ્યાએ આપણે દાન આપીએ છીએ તો દાન આપીએ ત્યારે આપણો માત્ર ખર્ચ જ થાય છે, તેના બદલામાં કોઈ આપણે વસ્તુ પ્રાપ્ત કરતા નથી. કાં તો આપણે કોઈ પણ વસ્તુ માટે ફાળો એકત્રિત કરીએ ત્યારે કોઈ વ્યક્તિ આપણને દાન આપે ત્યારે તો તેના બદલામાં આપણે કોઈ વ્યક્તિ તે સામેની વ્યક્તિને કોઈ લાભ આપતા નથી, એટલે કે કોઈ પ્રકારનો વિનિમય થતો નથી, માટે આવી પ્રવૃત્તિઓને બિનઆર્થિક પ્રવૃત્તિઓ કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી બિનઆર્થિક પ્રવૃત્તિઓનું ઉદાહરણ કયું છે? તો બિનઆર્થિક પ્રવૃત્તિઓ એટલે કે આપણા ત્રીજા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે દાન આપવાની પ્રવૃત્તિ. હા, એ દાન આપવાની પ્રવૃત્તિમાં શું થાય છે? દાન આપવામાં આવે છે, તેના બદલામાં કોઈ વિનિમય એટલે કે કોઈ બીજા એના બદલામાં કોઈ મૂલ્યવાન વસ્તુ કે તેના વિનિમય પાત્ર વસ્તુ લેવામાં આવતી નથી, માટે આવી વસ્તુને કેવી વસ્તુ કહેવાય છે? બિનઆર્થિક વ્યવહાર કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે નીચેનામાંથી કોણ સમાવેશ થાય છે? તો અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે તો આપણે ચોથા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે એ અને બી બંને એટલે કે એકમલક્ષી અને સમગ્રલક્ષી એ અભ્યાસ અને વિશ્લેષણની રીતે તેનો સમાવેશ કરવામાં આવે છે. પાંચમા નંબરનો પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું ઉદાહરણ કયું છે? તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે આપણા પાંચમા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે આપેલા તમામ એટલે કે કુલ રોજગારી, કુલ રાષ્ટ્રીય આવક, વસ્તી આ બધા સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના ઉદાહરણો છે, માટે આપેલા તમામ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય છે તો તેને કયું અર્થશાસ્ત્ર કહેવાય છે? તો જે અર્થશાસ્ત્રમાં એકમોનું સમગ્રલક્ષી ના હોય પરંતુ કયું લક્ષી હોય? એકમલક્ષી અર્થશાસ્ત્ર હોય તો તેને આપણા છઠ્ઠા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. સાતમા નંબરનો પ્રશ્ન જોઈએ કે જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે તો તેવાને કેવું અર્થશાસ્ત્ર કહેવાય છે? તો જે અભ્યાસમાં સમગ્ર અર્થક્ષેત્રનો સમાવેશ થતો હોય તો તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય છે. આઠમા નંબરનો પ્રશ્ન જોઈએ તો કે અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ કયું હોય છે? તો અર્થશાસ્ત્રના માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ તે આપણા આઠમા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ગ્રાહક હોય છે. માંગના અભ્યાસ માટેનું વિશ્લેષણનું એકમ એ ગ્રાહક છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે પુરવઠાના અભ્યાસમાં ખાલી જગ્યાએ વિશ્લેષણનું એકમ છે. તો જે પુરવઠાનો અભ્યાસ હોય છે ત્યારે પુરવઠાના અભ્યાસની અંદર પેઢી એ વિશ્લેષણનું એકમ ગણવામાં આવે છે. પુરવઠાના અભ્યાસમાં પેઢી, માંગના અભ્યાસમાં ગ્રાહક અને વપરાશનો એકમ તો વપરાશના એકમ માટેનો વસ્તુની જે સેવા હોય છે તે વપરાશના એકમ માટે વિશ્લેષણનું એકમ પસંદ કરવામાં આવે છે. 11મા નંબરનો પ્રશ્ન જોઈએ કે જ્યાં એકમના વર્તનનો અભ્યાસ થાય છે કે જ્યાં સીમાંત ગણતરી થાય
એ અભ્યાસ ખાલી જગ્યા છે. તો જ્યાં જ્યાં એકમના વર્તનનો અભ્યાસ થતો હોય અથવા જ્યાં સીમાંતની ગણતરી થતી હોય એ અભ્યાસ. તો આવા અભ્યાસને આપણા 11મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે એ એકમલક્ષી અભ્યાસ છે. 12મા નંબરનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ બાબતો એકમલક્ષી અભ્યાસ દર્શાવે છે. તો એકમલક્ષી અભ્યાસ તો આપણો સાચો જવાબ થશે કે વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ, પેઢીની સમતુલાનો અભ્યાસ. તો આ બંને એ નીચેના પૈકી એકમલક્ષી અભ્યાસ દર્શાવે છે. 13મા નંબરનો પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી કઈ બાબતો સમગ્રલક્ષી અભ્યાસ દર્શાવે છે. તો આપણા 13મા નંબરનો પ્રશ્ન સાચો જવાબ થશે કે ભાઈ બેકારી હોય, ગરીબી હોય કે રાષ્ટ્રીય આવકની ગણતરી હોય, આ તમામ એ સમગ્રલક્ષી અભ્યાસ દર્શાવે છે કે જેમાં સમગ્ર આવૃત્તિઓને સમાવેશ કરવામાં આવતો હોય છે. 14મા નંબરનો પ્રશ્ન જોયો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર ખાલી જગ્યા જેવા આર્થિક એકમનો નિર્ણય લેવામાં મદદરૂપ કરે છે. તો એકમલક્ષી અર્થશાસ્ત્ર છે તે આપણે 14મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ભાઈ પેઢી હોય, ગ્રાહક હોય કે શ્રમિક, આ દરેક જેવા આર્થિક એકમો માટે નિર્ણય લેવામાં મદદરૂપ કરે છે એકમલક્ષી અર્થશાસ્ત્ર. 15મા નંબરનો પ્રશ્ન જોઈએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારને ખાલી જગ્યામાં મદદ કરે છે. તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર જે છે તે આર્થિક નીતિના ઘડતરમાં અને આર્થિક સંસ્થાઓને નિર્ણય લેવામાં A અને B બંનેમાં મદદ કરે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે રોકડ બેંકમાં ભરીએ તો ખાલી જગ્યા થશે. તો જો રોકડ બેંકમાં ભરવામાં આવે તો તેના કારણે તે રોકડ આપણા 16મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તે રોકડ પ્રવાહ નથી. રોકડને સમકક્ષ ગણવામાં આવે છે માટે તે રોકડ પ્રવાહ ગણવામાં આવતો નથી. 17મા નંબરનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કોને નાણાકીય ખર્ચમાં સમાવેશ થાય છે. તો આપણા 17મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે વ્યાજનો ખર્ચ જે છે તેનો સમાવેશ નાણાકીય ખર્ચમાં કરવામાં આવતા હોય છે. 18મા નંબરનો પ્રશ્ન જોઈએ કે વચગાળાનો ડિવિડન્ડ ચૂકવતા ત્યારે. તો વચગાળાનું જ્યારે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે ત્યારે તે કામગીરીના પત્રકમાં ઉમેરાય અને નાણાકીય પ્રવૃત્તિઓમાંથી બાદ કરવામાં આવે છે. જ્યારે વચગાળાનો ડિવિડન્ડ ચૂકવવામાં આવે ત્યારે તે કામગીરીના પત્રકોમાં ઉમેરવામાં આવે છે અને નાણાકીય પ્રવૃત્તિઓમાંથી બાદ કરવામાં આવે છે. 19મા નંબરનો પ્રશ્ન જોયો કે જ્યારે કોઈ વ્યવહારની મૂળ ચોપડામાં સંપૂર્ણ રીતે નોંધ કરવાની રહી જાય તો તેવી ભૂલને કેવી ભૂલ કહેવામાં આવે છે. તો જ્યારે કોઈ પણ વ્યવહારની સંપૂર્ણ રીતે ચોપડામાં નોંધ કરવાની રહી જાય તો તે વિસરાઈ ગયેલી માહિતી એટલે કે વિસરચૂક ભૂલ ગણવામાં આવે છે. 20મા નંબરનો પ્રશ્ન જોઈએ કે નામાના સિદ્ધાંતોનું પાલન ન થવાથી ઉદ્ભવેલ ભૂલને. તો નામાના સિદ્ધાંતોનું જો પાલન ન થવાથી કોઈ ભૂલ ઉદ્ભવે છે તો તેને સિદ્ધાંતની ભૂલ તરીકે ઓળખવામાં આવે છે. 21મો પ્રશ્ન જોઈએ કે એકના બદલે બીજું ખાતું સાચી રકમથી સાચી બાજુએ નોંધાય તો તે ભૂલને ખાલી જગ્યા કહેવાય છે. એકના બદલે સાચી રકમથી જો સાચી બાજુએ જો નોંધાય ભૂલ તો તેવી ભૂલને, તો આપણા 21મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તેવી ભૂલને સિદ્ધાંતની ભૂલ કહેવામાં આવે છે કે કારણ કે ત્યાંમાં સિદ્ધાંતનું પાલન થયું નથી માટે. 22મા નંબરનો પ્રશ્ન જોઈએ કે કાચું સરવૈયું ન મળે તો કામચલાઉ ધોરણે ખાલી જગ્યા દ્વારા કાચું સરવૈયું મેળવી લેવામાં આવે છે. જો કાચું સરવૈયું ન મળતું હોય તો કામચલાઉ ધોરણે ઉપલક ખાતામાં દ્વારા કામચલાઉ ધોરણે કાચું સરવૈયું મેળવી લેવામાં આવતું હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઉપલક ખાતું ખોલવાથી ખાલી જગ્યાની અસર નફા નુકસાન પર થાય છે. તો ઉપલક ખાતું ખોલવાથી માલના ખાતા અને ઉપજના ખાતામાં થયેલા ભૂલો એના અસરો નફા નુકસાન પર થતી જોવા મળતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઘસારો ધંધાનો કેવો પ્રકારનો ખર્ચ છે. તો ઘસારો જે છે તે ધંધાનો આપણા 24મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તે મહેસૂલી ખર્ચ છે. ઘસારો જે છે તે ધંધાનો મહેસૂલી ખર્ચ ગણાય. 25મા નંબરનો પ્રશ્ન જોઈએ કે સરખા હપ્તાની પદ્ધતિમાં ઘસારાની રકમ મિલકતની કઈ કિંમત પર ગણવામાં આવે છે. તો સરખા હપ્તાની પદ્ધતિમાં ઘસારાની જે રકમ છે તે મિલકતની
પડતર કિંમત પર ગણવામાં આવતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઘસારો એ મિલકતની ઉપયોગિતા મૂલ્યમાં ખાલી જગ્યા સૂચવે છે. તો ઘસારો જે છે તે મિલકતોની ઉપયોગિતા મૂલ્યમાં ઘટાડો સૂચવે છે. કે ઘસારાના કારણે તેના ઉપયોગિતા મૂલ્યમાં ઘટાડો થતો જોવા મળે છે. 27મા નંબરનો પ્રશ્ન જોઈએ કે કઈ પદ્ધતિમાં વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે એક જ સરખી રહે છે. તો સીધી લીટીની પદ્ધતિએ જે ઘસારો ગણવામાં આવે છે તેમાં દરેક વર્ષે ઘસારાની રકમ એક સરખી જોવા મળતી હોય છે. 28મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ મિલકત ઘસારાપાત્ર નથી. તો જે જમીન છે તો જમીન જેવી મિલકત કે એવી કુદરતી સંપત્તિઓ ઘસારાપાત્ર ગણાતી નથી. યંત્રો, ફર્નિચર અને મકાન આ ત્રણેય ઘસારાપાત્ર છે. 29મો પ્રશ્ન જોઈએ તો કે ઘસારાની કઈ પદ્ધતિમાં મિલકતની કિંમત ક્યારેય શૂન્ય નથી થતી. તો ઘસારાની ઘટતી જતી બાકીની જે પદ્ધતિ છે તેમાં મિલકતની કિંમત ક્યારેય શૂન્ય નથી થતી, પરંતુ ભંગાર કિંમત જેટલી બાકી રહે છે. 30મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ઘસારાની કઈ પદ્ધતિમાં ઘસારાની રકમ અને મરામત ખર્ચ વચ્ચે સમતુલા જળવાઈ રહે છે. તો આપણા 30મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ઘટતી જતી બાકીમાં મરામત ખર્ચ અને ઘસારાની રકમ વચ્ચે સમતુલા જળવાઈ રહેતી હોય છે. 31મો પ્રશ્ન જોઈએ કે ઘસારો નીચેનામાંથી કોને લગતો ખર્ચ છે. તો જે ઘસારો છે તે આપણા 31મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે આપેલ ત્રણેય પૈકી એક પણ નહીં, એટલે કે દેવા, વેચાણ કે મૂડી ઘસારો આ બધામાં લાગતો ખર્ચ છે નહીં, તે મહેસૂલી ખર્ચ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નામા પદ્ધતિ એક જરૂરિયાત છે જ્યારે ખાલી જગ્યા એક વૈભવ છે. તો નામા પદ્ધતિ છે એ એક જરૂરિયાત છે જ્યારે ઓડિટિંગ એ એક વૈભવ ગણવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યાનો ગૌણ ઉદ્દેશ્ય છેતરપિંડીઓ શોધવો અને તેને થતી અટકાવવાનો છે. તો ઓડિટિંગનો ગૌણ ઉદ્દેશ્ય તે છેતરપિંડીઓ શોધવી અને તેને અટકાવવાનો હોય છે. 34મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ઓડિટિંગનું કાર્ય હિસાબનીશનું કાર્ય પૂરું થાય ત્યારે શરૂ થાય છે, છતાં ઓડિટરે હિસાબી પદ્ધતિનું પૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. આ વિધાન યથાર્થ છે. તો આપણા 34મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે હા, યથાર્થ છે કે ઓડિટરે હિસાબનીશનું કાર્ય પૂરું થયા પછી ઓડિટનું કાર્ય કરવાનું હોય છે, પરંતુ તેને હિસાબોનું પદ્ધતિનું સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે, જેથી તે તેનો વિશ્લેષણ અને તેની ચોકસાઈ યોગ્યતાપૂર્વક કરી શકે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ભારતમાં કયો કાયદો ઓડિટિંગના વ્યવસાયનું નિયમન કરવાના હેતુ માટે જરૂરી નથી. તો આપણા 35મા નંબરનો પ્રશ્નનો જવાબ થશે કે ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાના કાયદો તે ઓડિટિંગના વ્યવસાયનું નિયમન કરવાના હેતુ માટે જરૂરી નથી. જ્યારે કંપનીઝ એક્ટ 2013 ચાર્ટર્ડ એકાઉન્ટ્સ એક્ટ 1949 અને ધી ઇન્કમ ટેક્સ એક્ટ 1961 અને ઇન્કમ ટેક્સ રૂલ્સ 1962 આ બધા તેનું વ્યવસાયનું નિયમન કરવા માટે જરૂરી છે, પરંતુ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાનો નિયમ એ જરૂરી નથી. 36મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ઓડિટિંગના કાર્યક્ષેત્રમાં કઈ બાબતનો સમાવેશ ન થવો જોઈએ. તો ઓડિટિંગના કાર્યક્ષેત્રમાં જરૂરી હવાલાની નોંધ સાચી આમનોંધ પૂર્ણ કરવા માટે ન થવી જોઈએ. જરૂરી હવાલાની નોંધ કરી સાચી આમનોંધ સંપૂર્ણ કરવા માટે તેનો સમાવેશ કાર્યક્ષેત્રમાં ઓડિટિંગના કાર્યક્ષેત્રમાં થતો નથી. 37મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયું વિધાન ઓડિટિંગની મર્યાદા ગણાતું નથી. તો આપણા 37મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તે કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખે છે તે તેનો લાભ છે તે તેની મર્યાદા ગણાતી નથી. 38મા નંબરનો પ્રશ્ન જોઈએ તો કે હિસાબોમાં કોઈ પણ વ્યવહારનું સંપૂર્ણ કે અંશતઃ લખવાનું રહી જાય ત્યારે તેવી ભૂલને કેવી ભૂલ કહેવામાં આવે છે. તો જ્યારે હિસાબોમાં કોઈ પણ વ્યવહાર સંપૂર્ણ કે અંશતઃ જો લખવાનો રહી જાય તો આવી ભૂલને વિસરચૂક ભૂલ કહેવામાં આવે છે. 39મો પ્રશ્ન જોઈએ કે હિસાબો ભૂલ મુખ્યત્વે કેટલા પ્રકારની હોય છે. તો હિસાબી ભૂલો તે મુખ્યત્વે બે પ્રકારની જોવા મળે છે.
40મા નંબરનો પ્રશ્ન જોઈએ. બે પ્રકાર, એક કાચા સરવૈયાને અસર કરતી ભૂલો અને બીજી કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો. કાચા સરવૈયાને અસર કરતી ભૂલો 5 છે અને કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો 4 છે. 40મા નંબરનો પ્રશ્ન જોઈએ કે નામુનામા પદ્ધતિ, ઓડિટિંગ અને અન્વેષણ ઉત્તરોત્તર વિસ્તૃત અર્થ ધરાવતા શબ્દો કહેવાય છે. તો નામા પદ્ધતિ, ઓડિટિંગ અને અન્વેષણ તે ઉત્તરોત્તર વિસ્તૃત અર્થ ધરાવતા શબ્દો કહેવાય છે. તો આપણા 40મા નંબરના પ્રશ્નો સાચો જવાબ થશે કે હા. સૌથી પહેલા નામું, પછી નામા પદ્ધતિ, પછી ઓડિટિંગ અને ત્યારબાદ અન્વેષણ. 41મો પ્રશ્ન જોઈએ કે સંસ્થાકીય એકમોની દ્રષ્ટિએ ઓડિટના કેટલા પ્રકાર પાડી શકાય છે. તો સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ ઓડિટના આપણે 41મા નંબરના પ્રશ્ન સાચો જવાબ થશે 2 પ્રકાર પાડી શકાય છે. 42મા નંબરનો પ્રશ્ન જોઈએ કે માલના જથ્થાની આવક, જાવક અને બાકી દર્શાવતું પત્રક એટલે શું. તો માલના જથ્થાની આવક, જાવક અને તેની બાકી દર્શાવતું પત્રક એટલે આપણે 42મા નંબરના પ્રશ્નો સાચો જવાબ થશે બિન કાર્ડ. માલના જથ્થાની આવક, જાવક અને બાકી દર્શાવતું પત્રક એટલે બિન કાર્ડ. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે માલ સામાનની કિંમત ગણવાની પદ્ધતિ કેટલી છે. તો માલ સામાનની કિંમત ગણવાની પદ્ધતિ તો આપણા 43મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે માલ સામાનની કિંમત ગણવાની 4 પદ્ધતિઓ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે નીચેના પૈકી માલ સામાનની કિંમત ગણવાની પદ્ધતિમાં કોનો સમાવેશ થાય છે. તો માલ સામાનની કિંમત ગણવાની પદ્ધતિમાં ફીફો પદ્ધતિ, સાદી સરેરાશ પદ્ધતિ, લીફો પદ્ધતિ, આ દરેક પદ્ધતિનો સમાવેશ કરવામાં આવતો હોય છે. 45મો પ્રશ્ન જોઈએ કે ખરીદનો જથ્થો, કિંમત બંનેને ધ્યાનમાં રાખી, જથ્થો અને કિંમત આ બંનેને ધ્યાનમાં રાખીને સરેરાશ શોધવામાં આવે તો આને શું કહેવાય. તો આપણા 45મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે તો તેને ભારિત સરેરાશ પદ્ધતિ કહેવાશે. ભારિત સરેરાશ પદ્ધતિ કે જેમાં ખરીદીનો જથ્થો અને કિંમત આ બંનેને ધ્યાનમાં લઈને સરેરાશ શોધવામાં આવે છે. 46મા નંબરનો પ્રશ્ન જોઈએ કે માલ કે સ્ટોકની કિંમતમાં વારંવાર વધઘટ થતી હોય ત્યારે વધઘટની અસર દૂર કરવા માટે ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો માલ કે સ્ટોકની કિંમતમાં વારંવાર જો વધઘટ થતી જોવા મળતી હોય તો આવી અસરને દૂર કરવા માટે સાદી સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જો સતત વધી જતી હોય ત્યારે ભારિત સરેરાશનો ઉપયોગ કરવાય, પરંતુ જ્યારે વધઘટ થતી હોય ત્યારે સાદી સરેરાશનો ઉપયોગ થતો હોય છે. 47મા નંબરનો પ્રશ્ન જોઈએ કે અવૈધિક માહિતી સંચાર મોટા ભાગે ખાલી જગ્યા સ્વરૂપે થાય છે. તો અવૈધિક માહિતી જે સંચાર છે તે મોટા ભાગે મૌખિક સ્વરૂપે થતું જોવા મળતું હોય છે. 48મા નંબરનો પ્રશ્ન જોઈએ કે આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાની કામગીરી સંચાલનનું કાર્ય કરે છે. તો આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાની કામગીરી એ સંચાલનનું આપણા 48મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે અંકુશનું કાર્ય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે અંકુશ એ કેવી પ્રક્રિયા છે. તો અંકુશ એ એક જડ પ્રક્રિયા છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે પ્રયત્નો, પરિણામ તથા સાધનો, ઉદ્દેશ્યો વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય એટલે શું. તો પ્રયત્નો, પરિણામ તથા સાધનો વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય એટલે આપણા 50મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે અંકુશ, કે જેમાં પ્રયત્નો અને પરિણામ, સાધનો અને ઉદ્દેશ્ય વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય એટલે અંકુશ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે અંકુશના કાર્ય કઈ સપાટીએ થાય છે. તો અંકુશનું જે કાર્ય છે તે આપણે જોઈએ તો 51મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે અંકુશનું કાર્ય દરેક સપાટીએ જોવા મળે છે. ઉચ્ચ સપાટી હોય, મધ્ય સપાટી હોય કે તળ સપાટી હોય, આ દરેક જગ્યાએ અંકુશનું કાર્ય જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું કાર્ય અંકુશનું નથી. તો આપણા 52મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે કાર્યની પ્રગતિ. તો કાર્યની પ્રગતિ એ અંકુશનું કાર્ય ગણવામાં આવતું નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે સંચાલનનું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે. તો સંચાલનનું કયું કાર્ય એ અંકુશના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે. તો
સંચાલનનું જે આયોજનનું જે કાર્ય છે તે અંકુશના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે. અને આયોજન અને અંકુશ એ બંને જોડિયા બાળકો એવું ઉદાહરણ આપીને પણ ગણવામાં આવે છે. 54મા નંબરનો પ્રશ્ન જોઈએ કે સંચાલનનું અંતિમ કાર્ય કયું છે? તો સંચાલનનું અંતિમ કાર્ય એટલે અંકુશ. 55મો પ્રશ્ન જોઈએ કે અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? તો ધોરણોની સ્થાપના કરવી એ અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે અને સુધારાલક્ષી પગલાં એ અંકુશ પ્રક્રિયાનો અંતિમ તબક્કો છે. 56મા નંબરનો પ્રશ્ન જોઈએ કે વિચલનોની જાણકારી મેળવ્યા પછી સંચાલકો તેને દૂર કરવા કેવા ઉપાયો કરતા હોય છે? તો આપણા 56મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તેને સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. વિચલનનો જાણકારી મેળવ્યા પછી તેને સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. 57મા નંબરનો પ્રશ્ન જોઈએ કે એકમના સ્થાપિત ધોરણ કરતાં વધુ સારા પરિણામ મળે ત્યારે શું કરવામાં આવે છે? તો એકમના સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામ મળે ત્યારે ધોરણો સુધારીને ઊંચા કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો સંપત્તિના મહત્તમીકરણનો હેતુ તે બીજા આપણા 58મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ એ ચોખ્ખું વર્તમાન મૂલ્યના મહત્તમીકરણનો તરીકે ઓળખવામાં આવે છે. 59મો પ્રશ્ન જોઈએ કે સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધાર છે? તો સંપત્તિના મહત્તમીકરણનો આધાર આપણા 59મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે રોકડ પ્રવાહ પર રહેલો છે. સંપત્તિના મહત્તમીકરણનો અભિગમનો ખ્યાલ તે રોકડ પ્રવાહ આધારિત છે. 60મા નંબરનો પ્રશ્ન જોયો કે નાણાકીય સંચાલન કોની સાથે સંબંધ ધરાવે છે? તો નાણાકીય સંચાલન તે આપણા 60મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તે નાણાં કાર્ય સાથે સંબંધ ધરાવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે રોકાણ અને નિર્ણયો એટલે શું? તો રોકાણ અને નિર્ણયો એટલે આપણે 61મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે મૂડી બજેટ. રોકાણો અને તેના નિર્ણયો એટલે મૂડી બજેટિંગ. કૌટિલ્ય દ્વારા કરમાળખા સંદર્ભે ખાલી જગ્યા બાબતો જણાવાય છે. તો આપણે 62મા નંબરના પ્રશ્ન સાચો જવાબ થશે કે કૌટિલ્ય દ્વારા કરમાળખા સંદર્ભે આપણે જોઈએ તો 62મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ છે કે 3 બાબતો જણાવવામાં આવી છે. 63મા નંબરનો પ્રશ્ન જોઈએ કે બ્રિટિશ સમયમાં સૌ પ્રથમ વાર ખાલી જગ્યામાં આવકવેરાનો કાયદો દાખલ થયો હતો. તો બ્રિટિશના સમયમાં સૌ પ્રથમ વાર ફેબ્રુઆરી 1960ના રોજ સૌ પ્રથમ વાર કાયદો દાખલ કરવામાં આવ્યો હતો. અહીંયા 1860 પ્રિન્ટિંગ મિસ્ટેક છે. 1860માં સૌ પ્રથમ વાર આવકવેરાનો કાયદો દાખલ કરવામાં આવ્યો હતો. એના પછીનો પ્રશ્ન જોઈએ કે અંદાજપત્ર સાથે સંલગ્ન પ્રથમ પરિશિષ્ટના ખાલી જગ્યા ભાગમાં આવકવેરાનો દર જણાવવામાં આવે છે. તો અંદાજપત્ર સાથે સંલગ્ન પ્રથમ પરિશિષ્ટના 4 ભાગમાં આવકવેરાના દર જણાવવામાં આવે છે. 65મા નંબરનો પ્રશ્ન જોઈએ કે આવકવેરા કાયદા સંદર્ભે ઇતિહાસના ખાલી જગ્યા ભાગ છે. તો આવકવેરા કાયદા સંદર્ભે ઇતિહાસના આપણે 65મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે 3 ભાગ જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા સુધીનો સમય આવકવેરા સ્થિરતાનો સમય કહેવામાં આવે છે. તો આપણા 1886 થી 1914 વચ્ચેનો જે સમય છે તેને સ્થિરતાનો સમય તરીકે ઓળખવામાં આવે છે. 67મા નંબરનો પ્રશ્ન જોઈએ કે આવક પર આવકવેરો લેવાની પદ્ધતિ અમલવારી ખાલી જગ્યામાં થઈ. તો આવક ઉપર આવકવેરા લેવાની પદ્ધતિની અમલવારી તે આપણા 1967ના નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે 1918માં થઈ. અને આવકવેરા કાયદાનો અમલ 1 એપ્રિલ 1962 એ આવકવેરાનો કાયદો 1961નો જે અમલ છે તે 1 એપ્રિલ 1962ના રોજ થયો હતો. 69મો પ્રશ્ન જોઈએ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસમાં કેટલા સભ્યો હોય છે? કે CBDT
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસમાં આપણે જોઈએ તો કે ચેરમેન અને 7 સભ્યો જોવા મળતા હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જીએસટીમાં પ્રથમ 2 આંકડા ખાલી જગ્યાનો નિર્દેશ કરે છે. તો જીએસટીના જે પ્રથમ 2 આંકડા હોય છે તે તેના રાજ્યને નિર્દેશ કરતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જીએસટીમાં ખાલી જગ્યા આંકડાના પેન નંબર રહેલો છે. તો જીએસટીમાં આપણે જોઈએ તો કે 71મા નંબરનો પ્રશ્ન સાથે જવાબ થશે કે 3 થી 12 નંબર સુધીના જે આંકડાઓ છે તે પેન નંબર રહેલો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નોંધણી નંબરની અરજી કાર્યની તારીખથી જવાબદાર અધિકારી દ્વારા ડોક્યુમેન્ટમાં જે કોઈ ખામી હોય તે ખાલી જગ્યા દિવસમાં જાણ કરવી પડે છે. તો નોંધણી નંબરની અરજી કર્યાની તારીખથી આપણા 72મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે 3 દિવસની અંદર જો ડોક્યુમેન્ટમાં જો કોઈ ખામી હોય તો તે જવાબદાર અધિકારીને જાણ કરવી પડે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જો વેપારી કે ઉત્પાદનનું વાર્ષિક સપ્લાય ટર્નઓવર ખાલી જગ્યાથી ઓછું હશે તો તેને લાગુ પડતું નથી. તો આપણા 73મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે 40 લાખથી ઓછું સપ્લાય હોય છે તો તેને લાગુ પડતું નથી. 74મા નંબરનો પ્રશ્ન જોઈએ કે જે વ્યક્તિનું ગત વર્ષનું વાર્ષિક ટર્નઓવર ખાલી જગ્યા લાખથી ઓછું હોય તેવા વ્યક્તિને ઉચ્ચક વેરાનો લાભ લઈ શકે છે. તો આપણા 74મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે જે વ્યક્તિનું પાછળ 1.5 કરોડથી ઓછું ટર્નઓવર હોય તો તેવી વ્યક્તિ ઉચ્ચક કરવેરાનો લાભ લઈ શકે છે. 75મો પ્રશ્ન જોઈએ કે એજન્ટ પાસેના પહેલા સ્ટોકની ક્રેડિટ ખાલી જગ્યા માસના સ્ટોક પર જીએસટીમાં ક્રેડિટ નહીં મળે. તો આપણા 75મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે 12 માસમાં જીએસટીની ક્રેડિટ નહીં મળે. એજન્ટ પાસે પડેલા સ્ટોકની ક્રેડિટ 12 માસ પહેલાના સ્ટોક પર જીએસટીની ક્રેડિટ મળશે નહીં. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વેટ અને એન્ટ્રી ટેક્સનો આગળ ખેંચેલા રિફંડ ખાલી જગ્યા તરીકે જમા મળે છે. તો વેટ અને એન્ટ્રી ટેક્સનો આગળ ખેંચેલો રિફંડ તે આપણા 76મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તે એસડીએસટી તરીકે જમા મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે બેંકનો મુખ્ય પ્રકાર નીચેનામાંથી કયો છે. તો બેંકનો મુખ્ય પ્રકાર જોઈએ તો આપણા 77મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે આપેલા તમામ એટલે કે શિડ્યુલ અને નોન શિડ્યુલ બેંકો, ડિપોઝિટ બેંક અને શાખા પદ્ધતિની બેંકો અને એકમ પદ્ધતિ અને શાખ પદ્ધતિની બેંકો આ બેંકોના મુખ્ય પ્રકારો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે અનુસૂચિત બેંકોમાં ખાતેદારોને થાપણ વીમા યોજના હેઠળ પોતાની થાપણોનું ખાલી જગ્યા લાખ મર્યાદા રક્ષણ મળે છે. તો આપણા 78મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે 1 લાખની મર્યાદામાં રક્ષણ મળે છે. અનુસૂચિત બેંકોના ખાતેદારોને થાપણ વીમા યોજના હેઠળ પોતાની થાપણોનું 1 લાખની મર્યાદામાં રક્ષણ મળે છે. 79મો પ્રશ્ન જોઈએ કે નોન શિડ્યુલ બેંકોનું કુલ મૂડી ભંડોળ ખાલી જગ્યા લાખથી ઓછું હોય છે. તો નોન શિડ્યુલ બેંકોનું કુલ મૂડી ભંડોળ જે હોય છે તે આપણે જોઈએ તો કે 5 લાખથી ઓછું જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નોન શિડ્યુલ બેંકોમાં 2010 સુધી સંખ્યા ખાલી જગ્યા જેટલી હતી. તો નોન શિડ્યુલ બેંકોમાં 2010 સુધી 161 જેટલી હતી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જે બેંક શાખાઓ ખોલ્યા વિના ધંધો કરે તેને ખાલી જગ્યા બેંક કહેવાય છે. તો જે બેંક શાખા ખોલ્યા વગર ધંધો કરતી હોય તો આવી બેંકને એકમ બેંક તરીકે ઓળખવામાં આવે છે. 82મો પ્રશ્ન જોઈએ કે સામાયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ જણાવો. તો સામાયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ તો આપણા 82મા નંબરના પ્રશ્ન સાથે જવાબ થશે કે ટી એ સામાયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ છે. 83મો પ્રશ્ન જોઈએ કે સામાયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય હોય છે. તો સામાયિક શ્રેણીના આપણે જોઈએ તો કે 83મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે યાદચ્છિક ઘટકનું અનુમાન મેળવવું અશક્ય હોય છે. 84મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી
કયા ફેરફારો ચક્રીય ઘટકોને લીધે છે તેમ કહેવામાં આવે છે? તો આપણા 84મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે શેર બજારમાં ચાલતી મંદીના કારણે થયેલા શેરના ભાવ, તો તેને ચક્રીય ઘટકોને લીધે થયેલ ફેરફાર છે એમ કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જાન્યુઆરી 2016 થી ડિસેમ્બર 2016 સુધીના સામયિક શ્રેણીથી મેળવેલનું સમીકરણ y બરાબર 30.1 પ્લસ 1.5t હોય તો એપ્રિલ 2016માં મેળવેલ વલણની કિંમત શોધો. તો આપણા 85મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે 85મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન સી 36.1. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા ફેરફારો મોસમી ઘટકની અસર છે? તો શાળાના વેકેશન દરમિયાન વધતી પર્યટકોની જે સંખ્યા છે તો તે એક મોસમી ઘટક છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વલણ શોધવાની કઈ રીત ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી વધઘટોની અસર સૌથી સારી રીતે દૂર થાય છે? તો આપણે જોઈએ તો કે 87મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ચલિત સરેરાશની રીત જે છે તેમાં ટૂંકા ગાળાના પુનરાવર્તન પામતી વધઘટોની અસર સૌથી સારી રીતે દૂર થાય છે ચલિત સરેરાશની રીતમાં. 88મો પ્રશ્ન જોઈએ કે ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા. તો ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા જોઈએ તો કે આપણા કાર્લ પિયર્સન જે છે તે ગાણિતિક આંકડાશાસ્ત્રના રચયિતા છે. તો એના પછીનો પ્રશ્ન જોઈએ કે નિદર્શ અવકાશ વીમાં વિશિષ્ટ ઉપગણ જે આપણે જોઈએ ને કઈ ઘટના કહેવામાં આવે છે? તો આપણા 89મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તેને અશક્ય ઘટના કહેવામાં આવે છે. 90મો પ્રશ્ન જોઈએ કે ઘટના એ અને ઘટના એ ડેશ એટલે કે ઘટના એ નહીં નું મૂલ્ય કેટલું થાય છે? તો ઘટના એ અને ઘટના એ નહીંનું મૂલ્ય, તો આપણા 90મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તેનું મૂલ્ય એ એકમ બરાબર 1 થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એ પ્રથમ ભારતીય શાસનકર્તા હતા કે જેઓએ, તો કે સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એ પ્રથમ એવા હતા કે જેમાં રાજ્યમાં મફત ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી હતી. તો સયાજીરાવ ગાયકવાડે રાજ્યમાં મફત ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી હતી. તો સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. 92મો પ્રશ્ન જોઈએ કે કાઠિયાવાડમાં 1963માં ઔરંગઝેબ સામે નીચેના પૈકી કોણે બળવો કર્યો હતો? તો કાઠિયાવાડમાં 1963માં ઔરંગઝેબની સામે, તો આપણા 92મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે રામસિંહે ઔરંગઝેબ સામે બળવો કર્યો હતો. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કર્કવૃતને 2 વાર ઓળંગતી ભારતીય એકમાત્ર નદી. તો કર્કવૃતને 2 વાર ઓળંગતી ભારતીય એકમાત્ર નદી એટલે કે મહી નદી. મહી નદી એ કર્કવૃતને 2 વાર ઓળંગે છે. 94મા નંબરનો પ્રશ્ન જોઈએ કે માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર ખાલી જગ્યા છે. તો માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર એટલે આપણા 94મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ચોટીલાની ટેકરીઓ જે છે તે માંડવની ઊંચામાં ઊંચું શિખર છે. 95મો પ્રશ્ન જોઈએ કે લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે? તો લોકસભાની કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યસભામાંથી ચૂંટાયેલા સભ્યો, તો આપણા 95મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે 530 કરતાં વધુ નહીં સભ્યો. એનાથી ઓછા સભ્યો રાજ્યસભામાંથી સીધા ચૂંટવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ નિયમન માટે ખાસ જોગવાઈને લગતી છે? તો 5મી અનુસૂચિ જે છે તે અનુસૂચિત ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈ છે. 97મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે?
તો આપણા 97મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે અનુચ્છેદ 256 થી 263 જે છે તે ભારતના બંધારણીય સંઘ અને રાજ્ય વચ્ચેના વહીવટી સંબંધો બાબતોનો છે. 98મા નંબરનો પ્રશ્ન જોઈએ કે મેના ગુર્જરી નામના પ્રખ્યાત નાટ્યના નિદર્શક. તો મેના ગુર્જરી નામના પ્રખ્યાત નાટકના નિદર્શક તે આપણા 98મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તે જયશંકર સુંદરી છે. મેના ગુર્જરીના પ્રખ્યાત નાટક નિદર્શક જયશંકર સુંદરી. પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું? તો પૂજ્ય મોટાનું બાળપણનું નામ તે આપણા 99મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ચીનુલાલ ભગત. 100મો પ્રશ્ન જોઈએ કે રિયો ડી જાનેરો ખાતે વર્ષ 2016માં રચાયેલ પેરા ઓલિમ્પિકમાં ઊંચી કૂદમાં સુવર્ણ ચંદ્રક મેળવનાર સૌ પ્રથમ પેરા ઓલિમ્પિયન ખેલાડી કોણ છે? તો રિયો ડી જોરેના ખાતે જે 2016માં જે પેરા ઓલિમ્પિક રમાઈ હતી તેમાં ઊંચી કૂદમાં સુવર્ણ ચંદ્રક મેળવનાર સૌ પ્રથમ પેરા ઓલિમ્પિયન ખેલાડી તો આપણા 100મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે મરિયપ્પન થંગુવેલુ. મરિયપ્પન થેંગુવેલુ જે છે તે સૌ પ્રથમ પેરા ઓલિમ્પિકમાં ઊંચી કૂદમાં ગોલ્ડ મેડલ લાવવાવાળો ખેલાડી છે. 101મો પ્રશ્ન જોઈએ કે ટેનિસ માટે રમવામાં આવતી ધી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની બાબતમાં નીચેના પૈકી કયો વિકલ્પ સાચો નથી? તો યુએસ ઓપન ટુર્નામેન્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર એ સાચો નથી. જ્યારે ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટ મેથી જૂનમાં, વિમ્બલ્ડન ઓપન ટુર્નામેન્ટ જૂન જુલાઈ અને ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટ જાન્યુઆરી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કઈ કમિટી દ્વારા ટાઇફોઇડ છે કે નહીં તે નક્કી થાય છે? કસોટી દ્વારા. કઈ કસોટી દ્વારા એવું નક્કી કરવામાં આવે છે કે આ વ્યક્તિને ટાઇફોઇડ છે કે નહીં? તો આપણે 102મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે વિડાલ કસોટી દ્વારા નક્કી કરવામાં આવે છે કે તેને ટાઇફોઇડ છે કે નહીં. 103મો પ્રશ્ન જોઈએ કે સૂર્યના બાહ્ય તેજસ્વી ગોળારૂપ ભાગને શું કહેવામાં આવે છે? તો સૂર્યનો જે બહારનો તેજસ્વી ગોળારૂપ ભાગ હોય છે તેને કોરોના કહેવામાં આવે છે. 104મો પ્રશ્ન જોઈએ કે 30મા રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં કઈ PSUને નેશનલ એવોર્ડ ફોર ઇનોવેશન ટ્રેનિંગ પ્રેક્ટિસીસ 2019-20થી સન્માનિત કરવામાં આવી હતી? તો 30મા રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં PUS નેશનલ ઓવર ફોર ઇનોવેશન ટ્રેનિંગ પ્રેક્ટિસીસ 2019-20થી સન્માનિત. તો આપણા 104મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે HALને સન્માનિત કરવામાં આવ્યા હતા. 105મો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં કયા દેશના દરિયા કિનારે ખાત શેવાળના કારણે લગભગ 4200 ટન જેટલા સલામત માછલીઓ મૃત મળી હતી? સાલ્મન માછલીઓ મૃત મળી હતી. તો આપણા 105મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ચીલીમાં 4200 ટન જેટલી સાલ્મન માછલીઓ મૃત મળી હતી ઘાતક શેવાળના કારણે. 106મો પ્રશ્ન જોયો કે MS એક્સેલ 2003માં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું હતું? તો MS એક્સેલ 2003માં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન તો તે હતું XLS. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઓપરેટિંગ સિસ્ટમમાં અમુક કારણોસર ક્ષતિ પેદા થતી હોય છે તેને નિવારવા માટેની પ્રક્રિયા કયા નામથી ઓળખવામાં આવે છે? તો ઓપરેટિંગ સિસ્ટમમાં અમુક કારણોસર જે ક્ષતિ પેદા થાય છે તેને નિવારવા માટેની પ્રક્રિયાને આપણે જોઈએ તો કે તેને ટ્રબલ શૂટિંગ ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. 108મો પ્રશ્ન જોઈએ કે A = 1, B = 2, C = 3, D = 4 તો ટેક બરાબર જો 71 હોય તો વેરનું શું થાય? તો ટેક બરાબર 71 તો વેર બરાબર જોઈએ તો આપણા 108મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થાય છે કે તેને 61.
એના પછીનો પ્રશ્ન જોઈએ કે એક માણસ 1 કિલોમીટર પૂર્વ તરફ જાય છે, ત્યાંથી દક્ષિણ બાજુ વળી 5 કિલોમીટર ચાલે છે, ફરી પૂર્વ વળી 2 કિલોમીટર ચાલે છે, છેલ્લે તે ઉત્તરમાં વળીને 9 કિલોમીટર ચાલે છે. તો હવે તે શરૂઆતના બિંદુથી કઈ દિશામાં અને કેટલા મીટર દૂર હશે? તો જોઈએ તો કે આપણે 109મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તે ઉત્તર પૂર્વ દિશાની અંદર 5 કિલોમીટર દૂર હશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી ગ્રીન હાઉસ ગેસના સૌથી મોટા સ્ત્રોત ઓળખો. તો ગ્રીન હાઉસ ગેસના સૌથી મોટો સ્ત્રોત તો જોઈએ તો કે આપણે 110મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે થર્મલ પાવર પ્લાન્ટ એ ગ્રીન હાઉસના સૌથી મોટો સ્ત્રોત ગણવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ભારતના શહેરોમાં ધુમ્મસના મુખ્યત્વે ખાલી જગ્યા હોય છે. તો ભારતના શહેરોમાં ધુમ્મસના મુખ્યત્વે આપણે 111મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ છે કે નાઇટ્રોજન ઓક્સાઇડ અને દહન થયા વગરના હાઇડ્રોકાર્બન જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌપ્રથમ જાહેર વહીવટનું અધ્યયન કરવામાં શરૂ કરાવ્યું હતું? તો જોઈએ તો કે આપણે 112મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સૌપ્રથમ જાહેર વહીવટનું અધ્યયન કરાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે? તો વહીવટની અંદર અસરકારક નિર્ણયો માટે અહીંયા જોઈએ તો કે તેને ગતિશીલ અને ધ્યેયપૂર્વક હોવું જરૂરી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ભૂખમરો, કુપોષણથી થતા મૃત્યુને રોકવા તેમજ ઘર વિહોણા વ્યક્તિના કુટુંબો તથા અન્ય બાળકોને અન્નની સલામતી આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે? તો જોઈએ તો અન્ન બ્રહ્મ યોજના શરૂ કરવામાં આવેલી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે મૂળ ગુજરાતના વતની હોય તેવા ખેલાડીઓ માટે સરકારમાં થતી ગ્રુપ સીની કુલ ભરતીમાં લાયક કેટલા ટકા અનામત આપવાનું નક્કી કરવામાં આવેલ છે? તો આપણે 115મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે મૂળ ગુજરાતના વતની હોય અને એવા ખેલાડીઓ માટે સરકાર વતી ગ્રુપ સીની જે કુલ ભરતીઓમાં આપણે જોઈએ તો કે તેમાં 2% જેટલું અનામત આપવાનું નક્કી કરવામાં આવેલું છે. 116મો પ્રશ્ન જોઈએ કે પંચાયતી રાજ અને પ્રજાની ઉન્નતિ માટે રસ્તો છે આ વિધાન કોણ કહ્યું છે? તો પંચાયતી રાજ જે છે તે પ્રજાની ઉન્નતિ માટેનો રસ્તો છે આવું સુરિન્દર કુમાર ડે દ્વારા કહેવામાં આવેલું છે. 117મો પ્રશ્ન જોઈએ કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ કોણ હોય છે? તો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ તો આપણે 117મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે વડાપ્રધાન જે છે તે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ હોય છે. 118મો પ્રશ્ન જોઈએ કે કયા રાજ્યમાં સૌ પ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અમલી બન્યો છે? તો આપણે 118મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ગુજરાતમાં સૌ પ્રથમવાર આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અમલી બન્યો છે. 119મો પ્રશ્ન જોઈએ કે 3000 શોપીસ બનાવતા સુરેખાને 100 દિવસ અને ગીતાને 150 દિવસ લાગે છે, તો બંનેના સંયુક્ત કામનો દર કેટલા શોપીસ દિવસે તૈયાર થશે? તો બંને જો ભેગા મળીને જો શોપીસ બનાવવાનું કામ કરે તો બંને એક દિવસની અંદર કેટલા શોપીસ બનાવશે? તો 50 શોપીસો બંને ભેગા થઈને બનાવશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે 3,29,867માંથી એવી નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરવામાં આવે તો તે પૂર્ણ વર્ગ બને છે? તો 3,29,867માંથી એવી નાનામાં નાની સંખ્યા જોઈએ તો કે આપણા 120મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે 391 બાદ કરવામાં આવે તો તે નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા બને છે. 121મા નંબરના પ્રશ્ન જોઈએ તો કે ગુજરાતી બાળ સાહિત્યનું અમર પાત્ર મિયા ફુસ્કીના સર્જક કોણ છે? તો ગુજરાતી બાળ સાહિત્યનું અમર જે પત્ર
મિયા ફુસ્કી. તો આપણા મિયા ફુસ્કીના સર્જક જે છે તે જીવરામ જોશી. તો મિયા ફુસ્કી તે જીવરામ જોશી દ્વારા સર્જન કરવામાં આવેલું છે. એના પછી પ્રશ્ન જોઈએ કે ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ આખ્યાન કવિ કોણ છે? તો ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ આખ્યાન કવિ કહીએ તો પ્રેમાનંદ. તે ગુજરાતી સાહિત્યના સર્વોચ્ચતમ આખ્યાન કવિ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જાપાન દેશનો કયો કાવ્ય પ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો છે? તો હાઇકુ જે છે તે જાપાન દેશનો કાવ્ય પ્રકાર જે છે ગુજરાતી સાહિત્યમાં જોવા મળે છે. 124મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ઉષ્ણસ ઉપનામ કાર્ય સર્જકનું કયા સર્જકનું છે? તો ઉષ્ણસ જે છે ઉપનામથી કાર્ય સર્જન કર્યું હોય. તો આપણે 124મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે નટવરલાલ પંડ્યાએ ઉષ્ણસ ઉપનામથી કાવ્ય સર્જન કર્યું છે. નટવરલાલ પંડ્યા. 125મા નંબરનો પ્રશ્ન જોઈએ કે જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી તો તે છે ઉમાશંકર જોશી. તે જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી બન્યા છે. આપેલા શબ્દો પૈકી સાચી જોડણી વાળો શબ્દ શોધો. તો આપણે 126મા નંબરમાં ખૂબસૂરત તે સાચી જોડણી વાળો શબ્દ છે. 127મો પ્રશ્ન જોઈએ કે પર્યાયની યાદીમાં એક વિરોધી ઘૂસી ગયું છે, કાઢો બહાર. તો એક ખોટું છે તો તે સાબિત કાઢવાનું છે. તો કે રવિ સૂર્ય, જવાર તો કે ભાટા, ઇબાદત પૂજા અને પિયકડ તો શરાબી. તો જોઈએ તો 127માં જવાર અને ભાટા આ બંને વિરોધી ઘૂસી ગયું છે. બાકી બધા સમાનાર્થી શબ્દો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેના વાક્યોનો અલંકાર ઓળખાવો. શિયાળો ઈ શિયાળો. તો જોઈએ તો તે અનન્વય છે કે કોઈ ઉપમેયને જ પોતાની ઉપમા કરવા માટે પોતાના નામનો ઉપયોગ કરવામાં આવે છે. તો તેને અનન્વય અલંકાર છે. 129મો પ્રશ્ન જોઈએ કે મૂછનો દોરો ફૂટવો રૂઢિપ્રયોગનો અર્થ શોધો. તો મૂછનો દોરો ફૂટવો એટલે જુબાની આવવી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે તીર્થોત્તમ શબ્દનો સમાસ ઓળખાવો. તો તીર્થોત્તમ શબ્દનો સમાસ જોઈએ તો તીર્થોત્તમ શબ્દનો સમાસ એ તત્પુરુષ સમાસ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેની પંક્તિઓનો અલંકાર ઓળખાવો. તો ક્યારેક ચાંદી સી ઝળહળાટ થતી નદીઓને જોતો. તો આનો અલંકાર છે. તો આપણે 131મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઉપમા અલંકાર છે. ક્યારેક ચાંદીસી ઝળહળાટ થતી નદીઓ કે જેની ચાંદી જેવી ઝળહળતી હોય તેવી નદીઓને જોતો એટલે તેની નદીની ચાંદી સાથે સરખામણી કરવામાં આવી છે માટે તે ઉપમા અલંકાર થાય છે. ચક્ષુશ્રવા કોને કહેવામાં આવે છે? તો જે આંખથી સાંભળતો હોય તેને ચક્ષુશ્રવા કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. રમેશભાઈ કાશ્મીર ફરવા ગયા પરંતુ આ ઋતુમાં તેને ત્યાંની ખાલી જગ્યા માફક આવી નહીં. તો આપણે આ ખાલી જગ્યામાં જવાબ આવશે કે આબોહવા માફક આવી નહીં. એના પછીનો પ્રશ્ન જોઈએ કે હું આંખથી સાંભળું છું. રેખાંકિત વ્યક્તિ પ્રત્યે કઈ વ્યક્તિ દર્શાવે છે? તો હું આંખથી સાંભળું છું તે કરણ વિભક્તિ દર્શાવે છે. 135મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ઇન્દિરા પાણીમાં રડે છે. ઇન્દિરા પાણી રેડે છે. કર્મણી વાક્ય રચના દર્શાવતો વિકલ્પ શોધો. તો ઇન્દિરા પાણી રેડે છે તેનું કર્મણી વાક્ય પ્રયોગ થશે કે ઇન્દિરાથી પાણી રેડાય છે. 136મા નંબરનો પ્રશ્ન જોઈએ કે સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ હતા? તો સસ્તુ સાહિત્યના સ્થાપક ભિક્ષુ અખંડાનંદ તે સસ્તુ સાહિત્યના સ્થાપક હતા.
અમદાવાદમાં કવિ અખાનું મકાન ક્યાં આવેલું છે? તો અમદાવાદની અંદર કવિ અખાનું મકાન જે છે તે દેસાઈની પોળમાં આવેલું છે. 138મો પ્રશ્ન જોઈએ કે વિશ્વ કક્ષાએ થયેલા વાર્તા સંચયમાં ધૂમકેતુની કઈ વાર્તાને સ્થાન મળ્યું છે? તો વિશ્વ કક્ષાએ જે વાર્તા સંમેલન થયું હોય તેમાં ધૂમકેતુની આપણે જોઈએ તો તેમાં તેની પોસ્ટ ઓફિસ વાર્તાને સ્થાન મળેલું છે. ધૂમકેતુની પોસ્ટ ઓફિસનું. 139મો પ્રશ્ન જોઈએ કે કવિ નાનાલાલનો જન્મ કયા થયો હતો? તો કવિ નાનહાલાલનો જન્મ આપણે 139મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે અમદાવાદ ખાતે જ કવિ નાનાલાલનો જન્મ થયેલો હતો. કવિ નાનાલાલ એ દયારામના પુત્ર છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતી હાસ્ય સાહિત્યમાં હાસ્ય સમ્રાટનું બિરુદ કોને મળેલ છે? તો ગુજરાતી હાસ્ય સાહિત્યમાં હાસ્ય સમ્રાટનું બિરુદ જોઈએ તો 140મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે જ્યોતિન્દ્ર દવેને હાસ્ય સમ્રાટનું બિરુદ આપવામાં આવેલું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ સબટાઇપ suitable proposition from the given alternatives. The international union blank the convergence of nature identify the endangered species every year. તો આપણે 141મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે 4. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ચૂઝ ધ વર્ડ વિચ એક્સપ્રેસ નિયરલી ધ ઓપોઝિટ્સ meaning of the given words. Indulgent તો આનો ઓપોઝિટ વર્ડ થશે આપણે 142માં સ્ટ્રિક્ટ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે rearrange the following to from a meaningful sentence and find the most logical order from the program the given options. તો આપણા 143મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન એ. સૌથી પહેલા પી વાળું વાક્ય, ત્યારબાદ એસ વાળું, ત્યારબાદ ક્યુ વાળું અને ત્યારબાદ આર વાળું. એટલે કે મોસ્ટ ઓફ ધ intermediate exams were completed before the lockdown and elevations was carried out with safety precautions. 144મા નંબરનો પ્રશ્ન જોઈએ તો કે choose the word which best express the similar meanings of given words. ઇમ્પ્રોબિટી તો ઇમ્પ્રોબિટીનો સિમિલર સામાનાર્થી શબ્દ તો ઇવિલ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ સબટાઇટલ આર્ટિકલ્સ ફ્રોમ ધ ગિવન અલ્ટરનેટિવ. આઈ ગો ટુ કોલેજ બાય બ્લેન્ક બાઇસિકલ. તો આપણા 145મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે નો આર્ટિકલ, કે બાય બાઇસિકલ ડાયરેક્ટ આવશે, એમાં આર્ટિકલની જરૂર નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે બેચલર તો સ્પિન્સ્ટર તો બુલ્ક તો શું થશે? તો આપણે 146મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ડોય. પછી જોઈએ તો કે લીવા ઇઝ ધ બેબી ઓફ તો લીવા ઇઝ ધ બેબી ઓફ બી. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ટર્ન ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. She say I am very sorry from this. તો આપણે 148મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે she say that she is very sorry for that. 149મા નંબરનો પ્રશ્ન જોઈએ કે which one of is passive voice of I have called her. તો she has been called by me. Choose the word which express nearly the opposite meaning of given words. Unclear.
તો આપણે 150મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે નેસેસરી. ધન્યવાદ મિત્રો. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવા નવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન કરવું ભૂલતા નહીં. ધન્યવાદ.